જામનગર ફેક્ટરી ઓનર એસોસિએશન પ્રેસિડેન્ટ લાખાભાઈ કેશવાલા જે 2025-26નું બજેટ માનનીય નાણાપ્રધાન શ્રી નિર્મલા સીતારામજી રજૂ કરવા જઈ રહ્યા છે, એમાં અમે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશને રજૂઆતો ગ્રાસપાટને લગતી કરેલી છે. એમાં ખાસ કરીને એક તો જે ડ્યુટી છે, કેમ કે આજે હરીફારના યુગમાં ડ્યુટી બીજા ઘણા દેશોમાં નથી ને આપણા દેશમાં જે ડ્યુટી છે તો એ ઘટાડવી જોઈએ. અને એ જ રીતે લગભગ છેલ્લા 6 વર્ષથી આ બજેટની અંદર ઇન્કમટેક્સના સ્લેબમાં કોઈ મોટો ફેરફાર નથી, કે જ્યારે આજે આટલો ફુગાવો અને મોંઘવારી વચ્ચે જે ઇન્કમટેક્સનો સ્લેબ છે બહુ જ ઓછો કહેવાય, એટલે એ વધારવો જોઈએ. અને આજે જ્યારે બ્રાસપાટ વિશ્વ ફલક ઉપર નિકાસ ઘણું કરી રહ્યું છે અને નિકાસને વેગ આપવા માટે પણ સરકારશ્રીને આ ખાસ કરવાની જરૂર છે. અને અમારી માગણી છે અને અમને ખાતરી છે કે આ વખતે ડ્યુટી ઘટાડશે અને ઇન્કમટેક્સનો સ્લેબ વધારશે, એવું અમે નાણાપ્રધાનશ્રી પાસે આશા અને અપેક્ષા છે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ. હવે જે આપણા નાણામંત્રી નિર્મલા સીતારામન જે નવા વર્ષનું બજેટ 2025-26નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, એમાં અમારી થોડી લાગણી અને માગણી છે. જે નિર્મલા સીતારામન બેન આવ્યા પછી એ લોકોએ જે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ અને લિમિટેડ કંપનીઓ કે જે એમએસએમઈ સેક્ટરમાં કામ કરે છે એમને ઇન્કમટેક્સમાં રાહત આપેલી છે. જે એ જ ટાઈપની બીજી પ્રાઇવેટ પાર્ટનરશિપ ફર્મ અને પ્રોપર્ટીશિપ કન્સર્ન છે, એ લોકોને આવી કોઈ રાહત નથી. જે એક્ટિવિટી અને જે બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની એમએસએમઈ સેક્ટરમાં રજીસ્ટર થયેલી કરે છે, એ જ કામ આ બાકીની પાર્ટનરશિપ ફર્મ અને પ્રોપર્ટીશિપ કન્સર્ન કરે છે. તો એકને ઇન્કમટેક્સમાં રાહત, એકને ઇન્કમટેક્સમાં નહીં રાહત, આ બેવડું ધોરણ છે જે દૂર થવું જોઈએ અને બધાને આવી રાહત મળવી જોઈએ. કારણ કે એમએસએમઈ સેક્ટર એવું છે કે જેમાં મેક્ઝિમમ એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય છે, અને જે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે એમાં મેક્ઝિમમ પબ્લિક અનએજ્યુકેટેડ એજ્યુકેટેડ હોય છે, કે જેમને એમએસએમઈ સેક્ટર ટ્રેનિંગ આપી અને રોજગારી પૂરી પાડે છે. બીજી વસ્તુ વાત કરીએ તો જે અમારો જે ઉદ્યોગ છે બ્રાસ ઉદ્યોગ, એમાં જીએસટી 18% છે. હવે રો મટીરિયલની કોસ્ટ એટલી બધી અપ છે કે જેથી કરીને અમારું જે રો મટીરિયલમાં જ રોકાણ એટલું મોટું થઈ જાય છે, જેને કારણે અમારે ફાઇનાન્શિયલી સફર કરવું પડે છે. હવે અત્યારે માનો કે વાત કરીએ તો 550, 550 રૂપિયાની આજુબાજુમાં રો મટીરિયલની કોસ્ટ છે. હવે એમાં 18%ની વાત કરીએ તો 100 રૂપિયા ઉપરનું તેમાં જીએસટીનું રોકાણ થાય છે. હવે આ રોકાણ એવું છે કે 18%ના હિસાબે અમે રોકાણમાં તકલીફ પડે છે, જેને કારણે અમારી માંગણી એવી છે કે સ્ક્રેપ મટીરિયલ છે એમાં 18%ની જગ્યાએ 5% જીએસટી કરી નાખે, જેથી કરીને જે ઉદ્યોગકારો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં છે એને ફાઇનાન્શિયલી થોડું બર્ડન ઓછું થાય, અને ફિનિશ ગુડ્સમાં જે એઝ ઇટ ઇઝ છે 18% એ એમને રાખે, જેથી કરીને ગવર્મેન્ટને કોઈ લોસ ન જાય. હવે બીજી વાત કરીએ તો જે બ્રાસ ઉદ્યોગ છે એમાં મેક્ઝિમમ બ્રાસ સ્ક્રેપ ઇમ્પોર્ટ થાય છે. હવે ઇમ્પોર્ટ જે કોઈ સેક્ટરમાં ઇમ્પોર્ટ થાય છે એ ઇમ્પોર્ટ કરે એટલે એમાં આઈજીએસટી ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભરાય છે. પછી એ આઈજીએસટીની ક્રેડિટ લઈ લે, આઈજીએસટીની ક્રેડિટ કરી અને એમનું વેચાણ છે લોકલ માર્કેટ એટલે જામનગર વિધિન જામનગર એરિયામાં જ હોય છે, કારણ કે જે યુઝ થાય છે જામનગરમાં થાય છે. હવે એ જે સેલ થાય છે એ લોકલ સેલને કારણે સીજીએસટી એસસીએસટીમાં ઇન્વોઇસમાં અમે 9% લેખે શો કરી અને અમારા કસ્ટમર પાસેથી લઈએ છીએ. હવે જે અમારી ક્રેડિટ આઈજીએસટીમાં પડેલી છે એમાંથી જે ક્રેડિટ યુઝ કરવાની થાય એ પહેલાં સીજીએસટીનો પોર્શન પૂરેપૂરો યુઝ કરવાનો થાય, પછી બેલેન્સ વધે એ આઈજીએસટીમાંથી એસજીએસટીમાં આઈજીએસટીની અમાઉન્ટ ડેબિટ કરી અને અમે સેટઅપ કરવાનું થાય. હવે જે કોઈ યુનિટો બ્રાસક્રેપનું ટ્રેનિંગ કરતા હોય એ ઉપરાંત એ મેન્યુફેક્ચરિંગ બી કરતા હોય છે, ઘણી વખત બીજી ફિનિશ પ્રોડક્ટનું ટ્રેનિંગ કરતા હોય છે. હવે જે ટ્રેડિંગ કરતા હોય એ લોકલ માર્કેટમાંથી મટીરિયલ લે, એટલે જામનગરમાંથી મટીરિયલ લઈ અને વિધિન ગુજરાત અથવા આઉટ ઓફ ગુજરાત સેલ કરે છે. હવે એ જે સેલ કરતા હોય એમાં ક્રેડિટ એસજીએસટીની 9%, સીજીએસટીની 9% એ લોકો ક્રેડિટ લે છે, અને જે સેલ થતું હોય એસજીએસટી સીજીએસટીમાં થતું હોય. હવે એમાં વસ્તુ એ થાય છે કે આ વસ્તુને કારણે અમારી પાસે એસજીએસટીની ક્રેડિટ પડી રહે છે અને સીજીએસટીમાં અમારે પેમેન્ટ ભરવાનું થાય છે, જે ખોટી વસ્તુ છે. કારણ કે અમારે તો 18% કે 9% કે 12% જે ગવર્મેન્ટે પોર્શન નક્કી કર્યો છે એ ભરવાનો થાય. હવે જે કંઈ ભાગ પાડેલા છે એસજીએસટી સ્ટેટ અને સેન્ટ્રલના ઇસ્યુને કારણે કરેલા છે, તો અમારે તો ટોટલ ટેક્સ છે એ ક્રેડિટ અને ડેબિટનો ઇસ્યુ થાય. હવે એ મેટરને કારણે અમે એસજીએસટી અમારી પાસે ક્રેડિટ વધતો જાય, સીજીએસટી ભરવાનો થાય. એક તો
ફાઇનાન્શિયલી બર્ડનને કારણે ભેગું ન થતું હોય અને આ SGST પડ્યો હોય આવડી મોટી રકમ, જે મોટી રકમ દિવસે વધતી જાય છે, એ ખોટી વસ્તુ છે. જેને કારણે SGST અને CGST સરખી અમાઉન્ટમાં ક્રેડિટ અને ડેબિટ જે કાંઈ થતો, જે કોઈ યુનિટોને થતો હોય, જે અમારું ઇમ્પોર્ટ, જે માનો કે ઇમ્પોર્ટ IGST ક્રેડિટ છે, એમ બીજા કોઈ યુનિટ એવા હોય કે જેનું લોકલમાં પરચેઝ હોય SGST CGSTમાં અને સેલ્સ આઉટ ઓફ રેશન હોય, એને કારણે એ લોકોને ઉલટી પરિસ્થિતિ પણ થતી હોય. આ વસ્તુને કારણે બધાને બર્ડન વધારે આવે છે, એ ન થવું જોઈએ. એ ઉપરાંત જે અમારા પ્રેસિડેન્ટે વાત કરેલી ઇન્કમટેક્સ લેબની, એ પણ કોવિડને ઇસ્યુ પછી જે કાંઈ ઇન્ફ્લેશન વધ્યું છે, એ ઇન્ફ્લેશન પ્રમાણે ઇન્કમટેક્સમાં પણ રાહત મળવી જોઈએ, એ નથી મળી. એમાં ખરેખર નાણામંત્રીએ બહુ વધારે પડતું ધ્યાન આપવાની જરૂર છે, જે હજી સુધી અપાણું નથી.